જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર બધાને. કેમ છો મારા વાલા? આપણે જઈ રહ્યા છે વડોદરાની ફેમસ જગ્યાએ. આપણે આવી ગયા છે રાત્રિ બજાર બરોડા. આવો કંઈક નજારો છે રાત્રિ બજારનો, જોવો આપ, અને પછી આપણે આગળ વધીએ. આવી ગયા આપણે રાત્રિ બજારની મજા લેવા. ખાસું પીશું મોજ કરશું. હમણાં જોઈએ અંદર શું શું છે જમવાનું. આપણે મટકા બિરયાની ને ફેમસ ઘણી બધી વસ્તુ છે. આપણે હવે શું ખાઈએ ને એ ખબર નથી, કે પણ ખાસું 100% કંઈક સારી એવી વસ્તુ. રાત્રિ બજારની મોજ. જો રાત્રિ બજારમાં આવી ગયા છે. અભિબેન ને ખાવું છે. શું ખાવું રાત્રિ તારે? રોલ. અમારી બેન ને ખાવાનું છે રોલ. માઈક બોલાવ, અહીંયા હમણાં છે. હવે જોઈએ શું ખાય છે એ. નહીં બહુ. પછી અહીંયા ઘણા બધા બીજા સ્ટોલ છે. નહીં બહુ ને ફેન્સી ઢોસા અને આખી અઘરી બજાર. તમને બધાને ખબર જ હશે કે ભાઈ આ બધું ફૂડ કોર્ટ છે. ત્યાં જમવા આવ્યા હોય તો જમવાની મજા લેવાની હોય. હમણાં આપણે કેક ઓર્ડર બોર્ડર કરીએ. આ ગુલાબ ક્લબ અડધી આજ દુકાનો બંધ હોય એવું લાગે, ઘણી બધી બંધ છે. મારા મામા કહી રહ્યા છે કે ફેમસ જગ્યા ક્યાં છે. રાત્રિ બજાર ખાવાની મજા લેવાની છે. હમણાં અંદર છે. આપણે રાત્રિ બજારમાં બોમ્બે નામનું રેસ્ટોરન્ટ છે, ત્યાં બેસી ગયા છે બધા જમવા. આપણે ઓર્ડર દઈએ અને જે જમવાનું આવે બતાવું પછી શું શું આવે છે. હંગરી બર્ડ્સ એની સામે આપણું જે બોમ્બે મોમોસ ને બધું છે. અહીંયા બેઠા છીએ આપણે. હવે ઓર્ડર દીધો છે, કેટલીક વારમાં આવે જોઈએ. આવી ગયું છે આપણું સિઝલર રેડી થઈને. બહાટી બોલે જો, બહાટી બોલે હાવ સિઝલર ની. સર્વિંગ કોણ કરતે? વાહ રે વાહ, સિઝલર ની મજા. વાહ, રાત્રિ બજાર નું સિઝલર. વાહ રે વાહ. માર્ગરીટા પીઝા. પીઝા ખાઈ સતુ બેન? પીઝા ખાવા આવ્યા સતુ? કેવા છે પીઝા? મસ્તી ના ખાધા વિના. આ મટકા બિરયાની આપડી રેડી છે, ફેમસ મટકા બિરયાની. આવી ગયું છે સિઝલર પીઝા. હવે ખાવાનું ચાલુ કરી દઈએ. મટકા બિરયાની હમણાં સર્વ કરશું તો લઈ લો. રાત્રિ બજારમાં જમવાની મજા આવી ગઈ છે. પૈસા દીધા કરજો ભાઈ, પૈસા આપે એટલે ફૂલ મજા. કેટલા છે? લાવ પૂરું. હા, પૈસા દીધા, હજી બિલ બાકી હતું અને પૈસા દેવા આવી ગયા ભાઈ તો આપી ગયા. બીજું હા, મજા આવી ગઈ. પૈસા દીધા સામેથી પૈસા દેવાયો છે. અમે પૈસા દીધા પણ નતા. ભાઈ ને મજા આવી ગઈ, સારા લાગ્યા. રાત્રિ બજારમાં જમવાની આપણે આવી ગઈ મજા. આ તો આપણું ટેબલ. મટકા બિરયાની બહાટી બોલાવી લીધી. ફૂલ જમવાની મજા આવી. અમારા અભિબેન ને મજા આવી કે નહીં? એભી તને જમવાની મજા આવી? તે શું ખાધું? પિઝા ખાધા અને બિરયાની. અભી ખાધા પિઝા. પિઝામાં અભીને મજા આવી, પણ આપણે મટકા બિરયાની કરતા પણ સિઝલર માં મજા આવી. ફૂલ સિઝલર ખાવાની એકદમ મજા આવી. અને જો આ બેન ને ભાપ કરી દીધો. ઓ માય ગોડ. રાત્રે બજાર જમીન હવે આપણે બહારની સાઈડ નીકળીએ છીએ. બારોબાર હવે સીધે જવું છે કે ઠંડુ બંડુ પીવા. આવ્યા છે તળાવની પૂજા શંકર બાપાનું એકદમ મોટું સ્ટેચ્યુ નું નામ કોઈને આવડતું કહેજો. આપણે પાછા આવશું ત્યારે અહીં જોવું. પણ એમ હતું કે કંઈક રહી જાય છે તો જો આ પણ બતાવી દીધું. બરોડાનું એક સ્ટેચ્યુ છે જે શંકર ભગવાનનું છે ને. આ તળાવનું નામ છે ને, તમે ગેસ કરીને કહેજો. હું તો અહીંયા નીચે લખી દઈશ, તમે ગેસ કરીને કહેજો આમાં શું નામ છે આ તળાવ. અને આ એમ કહેવાય કે બરોડાની ચોપાટી, એમ વડોદરાની ચોપાટી આ જ છે. લાસ્ટમાં આ વિડીયો જોઈ લો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ચાલો મિત્રો, હવે મળીએ આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી રજા આપો. બાય બાય.